સ્વાદ એવો કે એકવાર ખાશો તો વારંવાર આવશો. હોટલ રુચિમાં દરેક બાઇટમાં છે રિયલ ટેસ્ટ અને ફૂલ સંતોષ. જ્યાં જાય ત્યાં ફૂડનો સાચો રુચિનો મજ્જો. હોટલ રુચિ, ટેસ્ટ, ક્વોલિટી, સ્માઇલ સર્વિસ. ફેમિલી સાથે ખાસ ડિનર હોય કે મિત્રો સાથે મજા, હોટલ રુચિ છે પરફેક્ટ ડેસ્ટિનેશન. સ્વાદ જે દિલ જીતી લે, હોટલ રુચિ ટેસ્ટનું સાચું સરનામું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અને આપણે છે અત્યારે અંકલેશ્વર શહેરમાં. ત્યારે આપણા સ્પોન્સર રુચિ હોટલની અંદર આજે આપણે સામાન્ય જનતા સાથે વાતચીત કરીશું. શું છે મતદારોનો મિજાજ અને આ વખતે કેવો છે ચૂંટણીનો માહોલ આપણે જાણીશું. આ જે હોટલના દ્રશ્યો છે તે આપણા સ્પોન્સર બાય છે હોટલ રુચિ હોટલની અંદર કેટલીક સામાન્ય જનતા અંકલેશ્વર શહેર અને વિવિધ વિસ્તારોમાં અહીંયા જમવા આવતી હોય છે. ત્યારે આપણે અહીંયા હોટલની અંદર બેસેલી જનતા સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો કે હાલ જનતા ખાણીપીણીનો લુપ્ત ઉઠાવી રહી છે. ત્યારે આપણા સાથે સીધા એક વડીલ છે, વડીલ સાથે વાત કરીશું. દાદા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, શું કહેશો? એમાં જે કામ થતું નથી હવે બરોબર, કે જે બી વોટિંગમાં ઉભેલા છે સભ્યો, એમને તમે બધા એરિયામાં ધ્યાન આપો. પબ્લિક બહુ હેરાન થયેલી છે. સ્થાનિક સમસ્યાઓની સુવિધા જે રોડ, રસ્તા, લાઇટ આ બધું વ્યવસ્થિત છે ખરું? એ ખરું છે પણ એમાં ધ્યાન નહીં અપાતું. સ્ટ્રીટ લાઇટ છે, ગટર લાઇન છે, બહુ સમસ્યા થાય છે. કેવા ઉમેદવારને જોવા માંગો છો? અમે તો સારા ઉમેદવારને જોવા માંગીએ કે ભાઈ બીજી ફેરી અમે વોટ આપીએ કેમ. જમતા લૂંટ ઉઠાવી સાથે વાત કરી છે. આપણા સાથે બીજા પણ વડીલો છે, તેમના સાથે આપણા સાથે એક દાદા છે, દાદા સાથે વાત કરવાનો પ્રયત્ન. દાદા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કેવો ઉમેદવાર જોવા માંગશો? હવે હમણાં તો કોઈ બી કઈ નહીં હતું, કોઈ બી. જી, અંકલેશ્વર શહેરમાં ડેવલપમેન્ટ વિશે શું કહેશો? અંકલેશ્વર શહેરનું ડેવલપ તો ચાલે જ છે ને બધું બધી રીતે સારું છે, પણ જેવી કામ કરવું હોય તે કરાય. જમી લીધું કે જમવાનું બાકી છે? બાકી છે. આપણા સાથે એક બીજા દાદા છે, દાદા સાથે વાત કરીશું. કે દાદા, જમવાનું કેવું લાગે? સારું છે. એનો ટેસ્ટ કેવો છે? સારો ટેસ્ટ છે. સારો છે. હા. શું કહેશો હોટલ વિશે? સારી હોટલ બહુ સારી છે, સફાઈ બહુ ટોપ છે, વ્યવસ્થિત છે બધું. બીજા આપણા સાથે છે, તેમના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. હોટલમાં જમતા લૂંટ ઉઠાવે તો તમે જોઈ શકો છો દ્રશ્યોમાં. અત્યારે હાલ જે સ્થાનિક લોકો છે તે જમી રહ્યા છે. આપણા સાથે સ્થાનિક લેવલે બીજા પણ જે છે ફેમિલી સાથે આવ્યા છે જમવા માટે, તેમના સાથે વાત કરીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કેવો ઉમેદવાર જોવા માંગો છો? સારો વરી રોડ, રસ્તા, સ્થાનિક વિકાસને લઈને શું કહેશો? સારું બનવું જોઈએ એટલે પબ્લિકને કોઈ તકલીફ નહીં પડે. યુવા નેતા વખતે ઉતારે છે, ધ્યાનમાં છે ખરા? ના, જમવાનું બાકી છે કે જમવાનું ઠીક છે. બાકી છે? થેન્ક યુ. ફરીથી આપણે વાત કરીએ તો આપણા સાથે બીજા પણ છે, વડીલ છે, તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જમ્યા કેવું લાગ્યું? સારું લાગ્યું. જમવાનું કેવું છે? ટેસ્ટ કેવો છે? સારો છે. સારો છે. હા. શું કહેશો હોટલ વિશે? હોટલ સારી છે. આપણે કદી મને હોટલ સારી છે. અમે આ લંચ કોને ગમે ત્યારે બી અહીંયા જ આવીએ. અચ્છા, દરેક વખતે જમવા માટે ફેમિલી સાથે હોટલ રુચિમાં જ આવો છો? હા. જમવાનું પણ સારી છે. તમે જોઈ શકો છો બીજાનો પીરસવામાં આવી રહ્યું છે જમવાનું. અને વાત કરીએ તો હોટલની સુવિધાઓથી લઈને હોટલની અંદર જમવાનુંથી લઈને બધું ટેસ્ટમાં બેસ્ટ છે. હોટલમાં અત્યારે સુવિધાઓ પણ સારી છે અને ખાસ કરીને એનો સ્ટાફ જે છે તેના વિશે પણ કહેવા જઈએ તો દરેક રીતે સુવિધાત્મક છે. અને અહીંયા ચોખ્ખું જમવાનું કપાસિયા તેલમાં જમાડવામાં આવે છે. અને હોટલની અંદર સાંજ પડે ભીડ હોય છે. વારંવાર અહીંથી કહેવા જઈએ તો વારંવાર જે અહીંયા જમવા આવતા હોય છે તેની મનપસંદ હોટલ કહેવામાં આવે તો હોટલ રુચિ છે. અને અહીંયા હોટલ રુચિની અંદર બંધાયેલા ગ્રાહક એટલે કહેવા આવે કે ટેસ્ટ એનો એવો છે કે વારંવાર ગ્રાહક અહીંયા ખેંચાતા હોય છે અને અહીંયા જમવા આવે છે. વારંવાર જમતી વખતે આપણે બીજા પણ વડીલ છે, તેમના સાથે બેન વડીલ છે અને બેન પણ સાથે છે, ફૂલ ફેમિલી સાથે જમવા આવ્યા છે. બેન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તમને કંઈક ધ્યાન ખરું? આપણે ભાઈ છે, ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ખબર છે ને? તો કેવા ઉમેદવાર જોવા માંગો છો? હવે ઉમેદવાર તો બધા બદલાતા રહે છે, પણ જે કાર્ય થવાનું હોય તો કાર્ય ઉપરથી જે આવે તે પ્રમાણે થાય છે. બાકી અમે તો જોઈએ જ છે કેવું કાર્ય થાય છે.
આમાં જે બધા મુદ્દાઓ જે ઉઠાવે છે ખાલી નેતા બનવા માટે કાં તો ફેમસ થવા માટે કરે છે. બાકી શું થાય છે બધાને બધી જ જનતાને બધું જ ખબર છે. પણ શું છે આમાં કોઈ એટલું બધું ઇન્ટરેસ્ટ નથી લેતું. વોટ આપે છે બધા જ, પણ કેવું કે જે કામ થવાનું છે તે ઉપરથી નક્કી થશે. એમાં પણ બધી રાજકારણ રમાતી રહે છે એવું બધું. શહેર અને વિકાસ, શહેર અને ગામડાના વિકાસને લઈને શું કહેશો? એ પણ ગામ પર આધાર રાખે. એમ તો હું ગામડાનો જ માણસ છું. અમારા ગામનો વિકાસ જોવો હોય તો તમે આવજો. ત્યાં બધી જ શાંતિ છે, પીવાના પાણીથી લઈને બધી જ. અમે જાતે જ ભરવા જઈએ છીએ પાણી. જમી લીધું કે જમવાનું બાકી? હજુ તો બાકી જ આવે છે. વાત કરીએ તો એમનું કેવું છે કે ધ્યાન નથી અપાતું, વિકાસના કાર્યો થાય છે અને વિકાસના કાર્યો સાથે એવા પણ કાર્યો છે જે થવાના બાકી છે. કેટલાક લોકો ફેમસ થવા માટે ચૂંટણીમાં ઉતરતા હોય છે, તો કેટલાક રાજકારણ ફક્ત ને ફક્ત જોવા જઈએ તો ફેમસ થવા માટે. તેમનું કેવું હતું. આપણા સાથે એક બીજી ફેમિલી છે, ભાઈ છે, ફેમિલી સાથે આવ્યા છે, તેમના સાથે વાત કરશું. ભાઈ, જમવાનું કેવું લાગ્યું તમને હોટલનું? સારું. ટેસ્ટ આવ્યો ખરો? પાણી પી રહ્યા છે. 2 મિનિટ આપણે વાત કરીશું તેમના સાથે કે હોટલ રુચિની અંદર જમીને કેવું ટેસ્ટ આવ્યો ખરો? સારું લાગે. કેવું રહ્યું જમવાનું? કેવું રહ્યું હોટલનું? સારું લાગે. જમવાનું સારું રહ્યું, ટેસ્ટ પણ આવ્યો. તેમનું કેવું છે. આપણા સાથે બીજા પણ છે, તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. યુવા વર્ગ ખાસ કરીને બેઠું છે. કેટલાક યુવા લોકો છે, તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. યુવા વર્ગ છે, યુવા વર્ગ સાથે સીધી વાત કરીશું અને પૂછીશું તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કંઈ કહેવા માંગશો? બહારના છો? કેવું લાગ્યું અંકલેશ્વર શહેર? મસ્ત છે અંકલેશ્વર. ફર્યા ખરા અંકલેશ્વરમાં? મેચમાં આવેલા, મેચ હતા કઈ અહીંયા ચાલ્યા. અંકલેશ્વર શહેર ગમ્યું ખરું? ગમે. બહારથી આવ્યા છે ને અંકલેશ્વર શહેરમાં મેરેજમાં આવ્યા છે તે લોકો, અને જે અંકલેશ્વર શહેર છે તેમને ખૂબ જ ગમ્યું છે. આપણા સાથે બીજી પણ ફેમિલી છે, ફેમિલી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવું અંકલેશ્વર શહેર અને કેવું સ્વચ્છ કહેવા જઈએ તો. આપણા સાથે એક દાદા છે, દાદા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવું લાગ્યું અંકલેશ્વર શહેર? અંકલેશ્વર સરસ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે આ વખતે યુવા વર્ગ મેદાને ઉતર્યું છે, શું કહેશો એના વિકાસના કાર્યોને લઈને? વિકાસના કાર્યો તો હવે જે પ્રમાણે ચાલતું એ પ્રમાણે ચાલે ભાઈ. હવે આપણે તો બહુ ઇલેક્શન રાજકારણમાં પડતા નથી, પણ આપણે આપણું ગુપ્ત મતદાન કરવા. રાજકારણમાં ના હોય પણ એક મતદાર છો, મતદાર તરીકે મતદાન કરો છો તો હમણાં જમવા આવેલા છે એટલે જમવામાં જ ઇન્ટરેસ્ટ રાખવાનો. અચ્છા, એવું છે. જમવાનું કેવું લાગ્યું? જમવાનું બેસ્ટ. રુચિ હોટલ વિશે કઈ કહેવા માંગશો? રુચિ ધ બેસ્ટ. અંકલેશ્વરમાં સારી હોટલમાં આવ્યા. ટેસ્ટ તમને સારું લાગે? ટેસ્ટ મસ્ત, અને તમારી ચેનલનું બી કામ બહુ સરાહનીય છે. આપણો મિત્ર છે અને એના લીધે આ જરા બોલવાનું મળ્યું. એમ મૂકજો કઈ ક્લિપમાં, આવું કાપી નહીં કાઢો. અમારા અંકલેશ્વર ખાતે શહેરના પત્રકાર છે, તેમના મિત્ર છે, અને જમવાનું પણ બેસ્ટ લાગ્યું. ત્યારે વાત કરીએ તો અંકલેશ્વર શહેર ની અંદર તે લોકો આ રુચિ હોટલ આવેલી છે, ત્યાં જમવા આવ્યા છે. અંકલેશ્વર શહેરના પત્રકાર છે, તેમના મિત્ર હતા. ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો અને તેઓ વારંવાર અહીંયા જમવા પણ આવતા હોય છે. ત્યારે વાત કરીએ તો બીજા પણ એવા લોકો છે જે અહીંયા જમવા આવતા હોય છે, અને દૂર દૂરથી. એવું નથી કે ફક્ત ને ફક્ત અંકલેશ્વર ના જ લોકો જમવા આવે છે, બહારથી પણ લોકો જમવા આવે છે. તેમને આ હોટલ સૌથી બેસ્ટ લાગે છે. સ્વચ્છ સારી રીતે અને કપાસિયા તેલમાં સંપૂર્ણ જમવાનું બનાવવામાં આવે છે. સ્વચ્છતા જળવાય છે. કિચનના પણ કેટલા દ્રશ્યો છે, આપણે કિચનમાં જવાનો પ્રયત્ન કરીશું. કિચન હું તમને બતાવીશ કે કેવું છે અને ત્યાં આગળ કેવું જમવાનું એ થાય છે, કેવી રીતના બનાવવામાં આવે છે અને કેટલી સ્વચ્છતા છે એ પણ બતાવીશ તમને. સારી રીતે અહીંયા જમવાનું બનાવવામાં આવે છે, અને જે કિચન છે તેની અંદર લઈ જઈ સ્ટાફ અત્યારે અંદર કિચનની અંદર જમવાનું બનાવતો હોય છે. ત્યારે વાત કરીશું. આ કિચન છે, કિચનની અંદર આપણે આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા કિચનની અંદર જમવાનું બની રહ્યું છે. હાલ જુઓ, અહીંયા જમવાનું પીરસવામાં પણ આવે છે અને અહીંયાથી જમવાનું બને છે. ત્યારે આ સાધન સામગ્રી છે ને જોઈ લો, અહીંના જે રસોઈયા છે, જે શેફ છે, તે અત્યારે શેફ ચાઇનીઝથી લઈને અનેક વાનગીઓ બનાવે છે, અને અહીંની વાનગીઓ જે છે તે કપાસિયા તેલમાં બનાવવામાં આવે છે. ખૂબ સુંદર રીતે અને સારી રીતે લોકોને જમાડવામાં તેમનો પ્રયત્ન રહે છે. અને અહીંયા બધી સ્વચ્છતા જ રીતે આ તમે જોઈ શકો છો. અત્યારે ચાઇનીઝ નૂડલ બની રહ્યું છે, કોઈ ગ્રાહકનો ઓર્ડર છે, અને ટેસ્ટ આવે તેવો પૂરો પ્રયાસ રુચિ હોટલના શેફ કરે છે. ત્યારે હું તમને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે અહીંયા સ્વચ્છતા પણ સારી રીતે જાળવવામાં આવે છે.
અને સ્વચ્છતા સાથે અહીંયા જે બધી વસ્તુ સામગ્રી વાપરવામાં આવે છે તે બ્રાન્ડની વાપરવામાં આવે છે. અહીંયા જોવા જઈએ તો આ જે તમે નાનથી લઈને બધું જ બનાવવામાં આવી રહ્યું છે. અત્યારે આ જે શેફ છે તે રોટલી બનાવી રહ્યા છે અને તેની અંદર પણ સ્વચ્છતા અને ભટ્ટાની અંદર બનાવવામાં આવી રહ્યું છે. આ જે શેફ છે તેઓ જો પનીરની આઈટમથી લઈને અનેક વાનગીઓ બનાવી રહ્યા છે. ત્યારે આ કંઈક બનાવવામાં આવી રહ્યું છે. ખબર તો નથી કે શું અત્યારે ક્યાં બન રહા है क्या बन रहा है? पनीर मटका है। पनीर मक्का बन रहा है. पनीर मटका जी. आप बनाते हो, लोगों को यहाँ का टेस्ट कैसा लगता है? अच्छा लगता है. कितने साल से यहाँ पर हो? 8 साल से। 8 साल से. પનીર મટકા બનાવી રહ્યા છે ને આ જે શેફ છે તે 8 વર્ષથી અહીંયા બનાવી રહ્યા છે. 8 વર્ષથી અહીંયા કાર્યો થઈ રહ્યા છે. સીધી વાત કરીએ તો આ હોટલ રુચિનું રસોડું હતું અને અહીંયાથી જ લોકોને બનાવીને પીરસવામાં આવે છે. સ્વચ્છતા સાથે દરેક જે વસ્તુ છે તે બ્રાન્ડ વાપરવામાં આવે છે. બટરથી લઈને જે સામગ્રી છે તે બધી જ અહીંયા અમૂલ બટરમાં વાપરવામાં આવે છે. અમૂલ બટર છે, દૂધ છાશ હોય, કઈ બી હોય, પણ અમૂલ બ્રાન્ડનું વાપરવામાં આવે છે અને શુદ્ધ કપાસિયા તેલની અંદર દરેક વાનગી બનતી હોય છે. ત્યારે અહીંયા જે છે તો લોકો ખાવાનો મસ્ત લુપ્ત ઉઠાવતા હોય છે. ત્યારે આ અમારી સ્પોન્સર બાય રુચિ હોટલમાં તમે જરૂરથી પધારજો તેવી સત્યા ટીવીની એક અપીલ પણ છે. અને અહીંયા જે આ અંકલેશ્વર શહેર જે બસ ડેપો છે ત્યાંથી ફક્ત 300 મીટરના અંતરે આવેલી હોટલ રુચિ છે. આવા નવા જ વિસ્તાર અને નવગણી અલગ અલગ જગ્યાઓ પર સત્યા ટીવીની ટીમ તમને દરેક પ્રોગ્રામ બતાવશે. ત્યારે હું સુરજ પટેલ, કેમેરા પર્સન કરણ સિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.